તો નો સ્કૂલ બેગના નિર્ણય અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા. નિયમો તો આવે છે પરંતુ અમલીકરણ નથી થતું. બેગના ભારણને કારણે બાળકોને કમરના દુખાવા થવા લાગે. નિયમોનું પાલન ન થવું એ ડીઓ સરકારની નિષ્ફળતા છે. સરકારના નિર્ણયનું સારી રીતે અમલીકરણ થવું જોઈએ. અમલીકરણ નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે. મારી માટે તો સવાલ એ છે કે અમુક શાળાઓને છોડીને ગુજરાતમાં તમામ જગ્યા ઉપર જે આ ડિઝાઇનર શાળાઓ છે, આ ડિઝાઇનર શાળાઓના માલિકો જે રીતે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી જીતવા માટે ફંડ આપતી હોય છે, એ લાગે છે કે ગુજરાત સરકારનું આ ડિઝાઇનર શાળાઓના સંચાલકો સાથે કોઈ પ્રકારનું ઈલું છે. કારણ કે તમે કાયદા પરિપત્રો રજૂ કરીને મૂકી દો છો, પણ એનું અમલીકરણ તો કરી નથી શકતા. આજે તમે જુઓ કે બાળકો આટલું બધો ભાર, આટલું બધું વજન ઉચકીને, નાના ભૂલકાઓ આટલું વજન ઉચકીને શાળામાં જતા હોય, ધોરણ 1 હોય, ધોરણ 2 હોય, એમની હાલત તમે જુઓ કેવી થઈ જાય છે. એમને કમરના દુખાવા, નાની ઉંમરે કમરના દુખાવા, બીમારીઓ ચાલુ થઈ જતી હોય છે. ગુજરાત સરકારનું આ ફેલિયર છે. આ ડીઈઓ, તમામ ડીઈઓ કચેરીનું પણ આ ફેલિયર છે. અમે આશા વ્યક્ત કરીએ કે સેટરડે, દર શનિવારે બેગલેસ એજ્યુકેશનની જે ગુજરાત સરકારે ઘોષણા કરી છે એનું વ્યવસ્થિત અમલીકરણ થાય. જો અમલીકરણ નહીં થાય તો ફરી એક વખત બાળકો અને વિદ્યાર્થીઓની ફેવરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આંદોલનના માર્ગે જશે.